જમ્મુમાં સતીશ શર્માએ હેરિટેજ વોકને પ્રસ્થાન કરાવ્યું અને આર્કાઇવલ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. જમ્મુ અને કાશ્મીરની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટેના મહત્વપૂર્ણ ઇવેન્ટમાં ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો, પરિવહન, યુવા સેવાઓ અને રમતગમતના મંત્રી સતીશ શર્માએ હેરિટેજ વોકને પ્રસ્થાન કરાવ્યું અને કલા કેન્દ્ર જમ્મુ ખાતે આર્કાઇવલ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. આ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓ અને વિવિધ મહાનુભાવોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જે સાંસ્કૃતિક જાળવણીના મહત્વને હાઇલાઇટ કરે છે. હેરિટેજ વોક, જે કલા કેન્દ્રથી શરૂ થઈને અભિનવ થિયેટર પર પૂર્ણ થયું, તે આર્કાઇવ્સ, પુરાતત્વ અને મ્યુઝિયમ વિભાગ દ્વારા જમ્મુ અને કાશ્મીર કલા, સંસ્કૃતિ અને ભાષાઓની અકાદમી અને શાળા શિક્ષણ વિભાગના સહયોગથી આયોજિત કરવામાં આવ્યું હતું. આ વોકનો ઉદ્દેશ્ય યુવા પેઢીને પ્રદેશના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ વિશે શિક્ષિત કરવાનો હતો. ઉદ્ઘાટન દરમિયાન મંત્રી સતીશ શર્માએ જમ્મુ અને કાશ્મીરના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને જાળવવા માટે સરકારની પ્રતિબદ્ધતાને ભારપૂર્વક જણાવ્યું. તેમણે યુવાનોમાં તેમના વારસાની પ્રત્યે ગૌરવ અને જવાબદારીની ભાવના પેદા કરવામાં આવા ઇવેન્ટ્સની ભૂમિકા પર ભાર મૂક્યો. વિશ્વ વારસા સપ્તાહ એ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત વૈશ્વિક ઉજવણી છે. મુખ્ય લક્ષ્યાંકોમાંનું એક યુવા પેઢીને ગૌરવ લેવાનું અને વારસા જાળવણીમાં સક્રિયપણે ભાગ લેવા પ્રેરિત કરવું છે, શર્માએ જણાવ્યું. આર્કાઇવલ પ્રદર્શનમાં દુર્લભ પાઠ્યપુસ્તકો અને કલાત્મક વસ્તુઓનો સંગ્રહ દર્શાવવામાં આવ્યો, જે પ્રદેશના સમૃદ્ધ ઇતિહાસની ઝલક પ્રદાન કરે છે. આ ઇવેન્ટમાં સંસ્કૃતિના મુખ્ય સચિવ સુરેશકુમાર ગુપ્તા, સંસ્કૃતિ વિભાગના સચિવ દીપિકા શર્મા, આર્કાઇવ્સ, પુરાતત્વ અને મ્યુઝિયમના ડિરેક્ટર કુલદીપ કૃષ્ણ સિદ્ધા, કલા, સંસ્કૃતિ અને ભાષાઓની અકાદમીના સચિવ હરવિંદર કૌર અને શાળા શિક્ષણના ડિરેક્ટર જમ્મુ અશોક શર્માની હાજરી હતી. પ્રદર્શન અને વોક વિશ્વ વારસા સપ્તાહની વ્યાપક ઉજવણીનો ભાગ હતા, જે સાંસ્કૃતિક વારસાને જાળવવાના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો ઉદ્દેશ ધરાવે છે. મંત્રીએ યુવાનોને તેમના સાંસ્કૃતિક વારસાના સક્રિય જાળવણીકર્તા અને સંરક્ષક બનવા માટે પ્રોત્સાહિત કર્યા. જમ્મુ અને કાશ્મીર પાસે રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે વિશાળ મહત્વ ધરાવતા વારસા છે. તેની જીવંત પરંપરાઓ અને ઐતિહાસિક કલાત્મક વસ્તુઓ પ્રદેશના વૈભવી ભૂતકાળની ઝાંખી આપે છે, તેમણે ઉમેર્યું. આ ઇવેન્ટ યુવા પેઢીને વારસા જાળવણીમાં સક્રિયપણે જોડાવા માટેની અપીલ સાથે પૂર્ણ થયું. ભાગ લેનારાઓ, ખાસ કરીને વિદ્યાર્થીઓએ તેમના સાંસ્કૃતિક વારસાને જાળવવા માટેના તેમના ઉત્સાહ અને प्रतिबद्धता ने व्यक्त કર્યા. मैंने अपने भाषण में बोला कि बाबा साहब अम्बेडकर जी ने बोला था कि जो लोग अपनी हिस्ट्री पढ़ते नहीं, जानते नहीं, वो हिस्ट्री बना नहीं सकते. तो हिंदुस्तान की जो हेरिटेज है मुझे वर्ल्ड वाइड नोन है. एक सुमेरियन सभ्यता थी, तो किताबें, जो वेद पुराण हमारे हैं, जो मैन्यूस्क्रिप्ट्स हैं, जो हमारे श्रुतियाँ हैं और स्मृतियाँ, जो वो तो खैर वो है, और आपके उपनिषद हैं, वो सारी चीज़ों से लेकर आपके जो जम्मू कश्मीर की मैं बात करूँगा, हिंदुस्तान की अगर नहीं तो हमारी भी हिस्ट्री सबको पता है. इफ़ यू स्टार्ट फ्रॉम रानी दीदा टू आर टिल डेट बीट आर डोगरा डायनेस्टी, या महाराज रंजीत सिंह का दौर रहा, महाराज गुलाब सिंह का, महाराज हरि सिंह का, या उससे पीछे चले जाओ जो राज तिरंगनी में आपको मिलता है कल्हण जी की, तो हमसे रिच सभ्यता कहीं नहीं. बायोडाइवर्सिटी से लेकर आपकी जो मॉन्यूमेंटल हेरिटेज है, बाकी है, तो उसको प्रिजर्व करना है.